આજે આપણને આનંદ મેળવવો હોય ને, અને કોઈ વ્યક્તિ આનંદમાં દેખાય તો આપણને થાય, આજે આટલા રાજી કેમ લાગો છો? તો દુઃખી રહેવું એ સહજ છે કે પ્રસન્ન રહેવું એ સહજ છે? હા, બોલો તો ખરા. હા, પણ যদি કોઈ બહુ હસતું હોય કે રાજી દેખા, આપણને લાગે શું થયું આજે, કેમ આટલા રાજી છે? આજે પ્રસન્નતા પણ આપણને સકારણ જોઈએ છે. આજે આપણને એમ લાગે કે કોઈ કારણ હોય તો આપણે પ્રસન્ન રહેવાય કે સંધાય, પણ કહેવાય કે અકારણ જ્યારે આપણું મનમાં આનંદ હોય અને કહે હર્ષ હર્ષ વય ગઈ મુક્તો યશ મે પ્રિય, અને કહેવાય કે એ જીવના મનમાં કોઈ ભય પણ નથી. અને કહેવાય ને ભય પણ બે પ્રકારના હોય. મેં કહ્યું હતું ને, એક તો ઇષ્ટ દૂર થાય અને અનિષ્ટ મળે એનો ભય માણસને સૌથી વધારે હોય, અને બીજું ભય હોય છે એક અંતરનો અને એક બાહ્યનો. બાહ્યનો ભય એ હોય કે કોઈ આવીને મારું અહિત ન કરી જાય, કોઈ આવીને મારું ક્યાંક બગાડી ન જાય, કોઈક આવીને મારું ડિસ્ટર્બ ન કરી જાય. અને અંતરનો ભય કયો? અંતરમાં જે ચોર ઘૂસેલા છે ને, કામ, ક્રોધ, દ્વેષ અને ઈર્ષા, અને આ ચાર ચોર અંદર ઘૂસેલા હોય. લોકોને દેખાતા નથી પણ આપણને ખબર છે કે અંદર છે. અને આ ચારે ચોર છે, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, કે જે બીજા કોઈને દેખાતા નથી પણ આપણને અનુભવ થાય છે કે આપણી અંદર છે. અને જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી વ્યક્તિ ભયભીત રહે છે. ભયભીત વ્યક્તિ કોણ હોય? યા તો અંદર કામ ઘૂસી ગયો છે, યા ક્રોધ ઘૂસી ગયો છે, લોભ ઘૂસી ગયો છે, યા દ્વેષ ઘૂસી ગયો છે. એ હંમેશા ભયભીત રહેશે, કારણ કે અંદર એક ચોર ઘૂસ્યો છે. અને માટે કહ્યું કે આવો ભક્ત છે કે જે ન કોઈનાથી ઉદ્વેગ પામે છે, ન કોઈને ઉદ્વેગ કરાવે છે, અને હર્ષ અને કહેવાય ને કે જગતની પર છે, અને કોઈ પ્રકારનો ભય પણ નથી, અને એ જીવ મુક્ત પણ છે. અને મુક્ત કોણ? કે જે વિકારોથી સર્વતા છૂટી ગયો છે એને મુક્ત કહેવાય. અને એવો ભક્ત મને પ્રિય છે. એ વાત અહીંયા 15મા શ્લોકમાં કરી, અને આગળ 16મા શ્લોકની અંદર પ્રભુ વર્ણન કરતા કહે છે કે જે આકાંક્ષાથી રહિત, બહાર અને અંદરથી પવિત્ર, દક્ષ, ઉદાસીન, વ્યથાથી રહિત, અને બધાય આરંભોનો અર્થાત નવા કર્મોના આરંભનો સર્વથા ત્યાગી છે, એવો ભક્ત મને પ્રિય છે. જો ભગવાન બહુ ક્લિયર છે અને બહુ ક્લેરિટીથી આપણને સમજાવે છે કે આ વસ્તુ તમારી અંદર હશો તો તમે મારા પ્રિય જીવોના લિસ્ટમાં છો, અને આમાંથી નથી તો તમે હજી એ પ્રિયોત્વના લિસ્ટમાં એન્ટર થયા નથી. અને એમાં સૌથી પહેલી વાત કરી અનપેક્ષ. અને અનપેક્ષ એટલે જેની મારા સિવાય યા જગતમાં કોઈનાથી કોઈ અપેક્ષા ન હોય. ભગવાન કે જે મારા ભક્તો છે ને એ તો મારાથી પણ કંઈ ચાહતા નથી. જ્યારે પ્રહલાદજીની પાસે પણ જ્યારે ભગવાન નરસિંહ રૂપ ધારણ કરીને આવ્યા અને કહે જો પ્રહલાદ, હું તારા માટે આવ્યો છું, અને તારા માટે આવ્યો છું એટલે હું તને કહું છું કે તારે જે જોઈએ તે માંગ. પ્રહલાદજી કે પ્રભુ મારે કંઈ જોઈતું નથી. ભગવાન કે તારે તો કંઈ જોઈતું નથી, પણ હું મારા તરફથી કહું છું, તું કંઈક માંગ તો મને ગમશે. અને ત્યારે પ્રહલાદજીએ કહ્યું પ્રભુ આપ મળ્યા, હવે શું માંગુ? જો આપ આપવાની આગ્રહ કરો છો અને માંગવાની આજ્ઞા કરો છો તો પ્રભુ આજે આપનાથી એટલું જ માંગુ છું કે પ્રભુ એવી કૃપા કરો કે આ જગતમાં આપનાથી ક્યારે પણ માંગવાનું મન ન થાય. બસ એ જ વસ્તુ આપનાથી માંગુ. જ્યારે જ્યારે પણ માંગુ તો આપને માંગુ, આપનાથી ન માંગુ. અને એ ભાવ જ્યારે આપણા મનમાં આવી જાય ત્યારે માનવું કે સાચા અર્થમાં એ ભક્ત અનપેક્ષ બન્યો છે, કે જેની કોઈ અપેક્ષા કોઈની પાસે નથી, જે કોઈનાથી કંઈ ચાહતો નથી, જે કોઈનાથી કંઈક માંગતો નથી. જો આ જગતમાં જેનાથી આપણા મનમાં ચાહ હોય ને, આપણે એના ગુલામ બની. પણ જ્યારે કોઈનાથી અપેક્ષા જ ન રાખો તો સામે ગમે તે વ્યક્તિ ઉભો કેમ ન હોય એ આપણને વાળી ના શકે. જ્યારે કુંભનદાસજીના ઘરે રાજા માનસિંહ ગયા, જ્યારે રાજા માનસિંહ ગયા એ વખતે કુંભનદાસજીને શ્રીનાથજી બાબા મળવા આવ્યા હતા. આવીને ખોળામાં બેઠા અને કહે જો કુંભન, હું તને એક વાત કહેવા આવ્યો છું. કુંભનદાસજી કે હા પ્રભુ કહો.
અને ત્યાં જ ખબર આવી કે રાજા માનસિંહ પધારી રહ્યા છે. અને જ્યાં રાજા માનસિંહને આવવાની ખબર પડી અને શ્રીનાથજી ભાગ્યા અને જઈને વૃક્ષની પાછળ સંતાઈ ગયા. અને જ્યાં માનસિંહ રાજા આવ્યા પણ કુંમનદાસજીની દ્રષ્ટિ તો ત્યાં શ્રીનાથજી જે ઝાડ ઉપર સંતાયા હતા એ ઝાડ ઉપર દ્રષ્ટિ હતી. અને રાજા માનસિંહ આવીને ઊભા છે. બધા કહે છે કે જો રાજા આવ્યા છે જુઓ તો ખરા. પણ કુંમનદાસજી કહે જેને જોવા હતા એ તો ભાગી ગયા, હવે આને જોઈને શું કરવું. શ્રીનાથજી કહે અરે ઈશારો કરે શ્રીનાથજી કે જો આ રાજા આવ્યો છે જરા જો તો ખરા, વાત તો કર. અને જ્યારે શ્રીનાથજી કહ્યું કે હું જે વાત કહેવા આવ્યો તને કહીશ પછી, પણ તું વાત તો કર. ત્યારે કુંમનદાસે રાજા માનસિંહ તરફ જોયું અને કહ્યું ભત્રીજી કે રાજા માનસિંહ આવ્યા છે. અને ત્યારે એમણે કહ્યું કે પહેલા હું તિલક તો કરી લઉં, જા મારી આરસી લઈને આવો, જાઓ મારું દર્પણ લઈને આવો. તો એની ભત્રીજી ભાગતી ભાગતી ગઈ અને એક પડિયાની અંદર પાણી ભરીને લાવી અને એમાં જોઈને કુંમનદાસજીએ તિલક કર્યો. અને રાજા માનસિંહને લાગ્યું કે જો કેટલી ગરીબી છે, એમને ત્યાં તિલક કરવા માટે આરસી પણ નથી, દર્પણ પણ નથી. કુંમનદાસજીની પાસે આવીને માનસિંહ કહે ચલો આવ્યો છું તો કંઈક તો ભેટ કરું. એ જ વખતે સેવકોને કહું જાઓ આપણા રથમાં પેલી રત્ન જડિત આરસી છે એ લઈને આવો. અને જ્યાં સોના હીરા પન્ના માણેક જડેલી આરસી લઈને આવ્યા. અને રાજા કહે કે જો કુંમનદાસજી તમે પ્રભુના ભક્ત છો, હું બીજું તો શું કરું, આ સ્વર્ણની આરસી તમારા તિલક કરવા માટે તમને હું ભેટ કરું છું. માનસિંહ કહે આ મારી ઝૂંપડી છે અને આ ઝૂંપડીમાં હું રહું છું, એમાં દરવાજો છે? પેલો કે ના દરવાજો છે નહીં, કારણ કે મને કોઈ બીક નથી કે ઘરે આવીને કોઈ કંઈ લઈ જશે અને ખૂબ આનંદથી હું રહું છું. તમારે જો કેટલો પહેરા રાખવા પડે છે, તમારે કેટલા સિક્યોરિટી રાખવા પડે છે, મારે કોઈ ચિંતા નથી. અને જો આ સોનાની રત્ન જડિત આરસી અહીંયા મૂકીશ તો મારે તો કોઈ દરવાજો છે નહીં અને આના માટે થઈને કોઈ મારા પ્રાણ લેશે, મારે આરસી ના જોઈએ. રાજા માનસિંહ વિચાર કરે આને તો કંઈ જોઈતું નથી તો હું કરું શું? તો વિચાર કરે કે એવું કરો કે આપને ત્યાં અનાજ જે આવતું હોય ને તો આપના કરિયાણા વાળા કોણ છે એ કહી દો, તો પછી હું એની સાથે વાત કરી લઈશ, આપને એ ચિંતા ન રહે. કુંમનદાસજી કહે કે જો આ મારા આંગણામાં આ બે ઝાડ ઉગ્યા છે ને, એક ટેટીનું ઝાડ છે અને એક બોરનું ઝાડ છે, તો એક ઋતુમાં આ ટેટીનું ઝાડ મને જે ફળ આપે એનાથી નિર્વાહ ચાલે અને બીજી ઋતુમાં આ બેરનું ફળ જે બોર આપે એનાથી નિર્વાહ ચાલે, મારે કોઈ જરૂર નથી, મારું બધું કામ ચાલે છે. રાજા માનસિંહ કે આટલું આટલું કહું છું અને કંઈ લેવા તૈયાર નથી તો હું કહું છું કે જો અહીંયા આવ્યો છું અને મારી એવી ઈચ્છા છે કે આપ મારી પાસે કંઈક માંગો. કુંમનદાસજી કહે કે હું તારી પાસે માંગુ? પણ એ કહે છે કે ના કંઈક તો મારી પાસે માંગો. કુંમનદાસજી કે હવે મોકો મળ્યો, બોલે તું આપવા માંગે છે અને હું જે માંગુ તે આપીશ. અને રાજા માનસિંહ પસંદ થઈ ગયા, ચલો કંઈક તો લેવા તૈયાર થયા, બતાવો શું આપું? તો કે એક જ વસ્તુ જોઈએ છે, આજ પછી તારો ચહેરો મને બતાવતો. અને એટલા મોટા રાજા મળવા આવેલા હોય અને એને આવી રીતે કોણ કહી શકે? અને એ જ કુંમનદાસજીને જ્યારે દેશાધિપતિ બાદશાહ અકબરે બોલાવ્યા અને દરેક સભાની અંદર મોટા મોટા રાજાઓ બેઠા છે અને ત્યાં કુંમનદાસજી રાજા અકબરને કહી દે કે ભક્તન કો કહા सीखरी काम आवत जात पनैया टूटी बिसर गयो हरि नाम और जाको मुख देखत दुख उपजे ताको करनो पर्यो प्रणाम. અને આવું ભરી સભાની વચ્ચે કોણ કહી શકે કે જેને કોઈનાથી અપેક્ષા ન હોય, જેની અંદર કોઈનાથી પણ કંઈક મેળવવાની કામના ન હોય, તો પછી એનાથી મોટો સ્વતંત્ર દુનિયામાં કોણ કહેવાય? આ જગતમાં સૌથી મોટો સમ્રાટ એ જ કહેવાય કે જેની પાસે કોઈ અપેક્ષા નથી, જેને કોઈનાથી કંઈ જોઈતું નથી. નહીં પેલો આવતો કોઈ ભક્ત પેલા બાદશાહને ત્યાં કંઈક માંગવા ગયો, બોલે બાદશાહ ક્યાં છે? બોલે તો અંદર બેઠા છે, બંદગી કરે છે. અને જ્યાં અંદર જોઈને જોયું તો કહેતા હતા ખુદા મને આ આપ, મને પેલું આપ, મને પેલું આપ. ત્યારે પેલો પાછો નીકળી ગયો. બોલે કેમ? બોલે મારા મને એમાં શું ફરક છે કે હું ભિખારી ના ભિખારી, હું લોકો પાસે માંગુ છું, આ પ્રભુ પાસે માંગે છે. તો આ જેની પાસે માંગે છે એની પાસે જઈને હું ના માંગુ કે મારી પાસે માંગુ? અને એટલા માટે તો જેની પાસે કોઈ અપેક્ષા નહીં, જેની અંદર કોઈ કામના નહીં, એનાથી મોટો કોઈ સમ્રાટ હોઈ ન શકે. માટે કહ્યું અનપેક્ષ. પછી કહે શુચિ. શુચિ એટલે કે જે પવિત્ર છે, અને પવિત્ર એટલે દેહથી પણ પવિત્ર અને અંતરથી પણ પવિત્ર, જેનું અંતઃકરણ કામ ક્રોધ લોભથી
નિર્મૂલ થઈ ગયું હોય, દૂર થઈ ગયું હોય, ત્યારે માનવું કે અંતઃકરણ પવિત્ર થયું. ઘણીવાર શું થાય છે, બહારથી તો આપણે શુદ્ધ થઈ જઈએ છીએ, પણ અંતરની અંદર દોષો હજી રહેલા હોય, અંતરની અંદર હજી વિષય વાસના રહેલા હોય, તો માનો આપણી અવસ્થા કેવી છે કે જાણે એક સડેલું લાકડું હતું, એ સડેલા લાકડાની ઉપર આપણે સારો પેન્ટ મારી દીધો, તો એ પેન્ટ વધારે ટકવાનું છે? હા કે ના તો પાડો. લાકડું સડેલું હતું, ઉધઈ લાગી ગઈ હતી, પણ લોકો જુએ અને ખરાબ ન લાગે આપણા ઘરમાં, એટલે કોઈ સારો પેન્ટ ઉપર મારી દઈએ તો ઉપર તો સારો પેન્ટ લાગી ગયો છે, પણ અંદર તો બધું સડેલું છે. એ ક્યારે બહાર આવશે કંઈ કહેવાય નહીં. અને એટલા માટે કહ્યું, શુચિ કોણ છે કે જે બહારથી પણ શુદ્ધ છે અને અંદરથી પણ શુદ્ધ છે, એને શુચિ કહેવાય. અનપેક્ષ શુચિર દક્ષ. અને દક્ષ કોને કહેવાય? દક્ષ એટલે ચતુર. અને ચતુર આ જગતમાં કોણ છે કે જેને કરવું જોઈએ એ કરી લીધું છે.